શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપણે વાત કરીએ. સુરતપણાનો મોટો ગુણ શીખવો. સુરતપણાનો મોટો ગુણ. સુરતપણાનો ગુણ શીખવો એવું નથી, મોટો ગુણ શીખવો. તો યોગી આપવાના મનમાં સુરતપણા કેટલું. યોગી આપવા હંમેશા વાત કરતા સમ સુરતમાં એકતા, સમ સુરતમાં એકતા. આપણને થાય કે બાપાને બીજું કંઈ આવડતું જ નથી, સમસુરમાં એકતા કરી રાખે. પણ આજે બધા આપણે સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સુરતમાં મોટો ગુણ, સુરતમાં મોટો ગુણ શીખો. સુરતપણું એટલે એકબીજાની ક્રિયા સમજી કહી દે. હુંસાતુસી નહીં, મારામારી નહીં, ચડતા ચડતી નહીં, એકબીજાની ક્રિયા એટલે એકબીજાની ક્રિયા સમજી કહી દે. એટલે પૂરક થવું, ઘાતક નહીં, પૂરક થવું. અને એ રીતે આપણે તો સુરતપણું ખરું. સેવા એકબીજાની કરી લેવી, સેવા કરવાની, એકબીજાની સેવા કરી, ચડતા ચડતી નહીં. કોઈ કહે તે ખમવું, કોઈ કહી જાય. અત્યારે તો એવું બનતું નથી, પણ પહેલાં તો ધડાધડી થતી. પણ તોય યોગી આપણે વાત કરે કે એકબીજાની ક્રિયા સમથી કહી દેવી. કોઈ કહે તો ખમવું, ખમવું એટલે બરાબર છે, ખમી લઈએ. કદાચ બોબડો હોય, કંઈ ના હોય તો એ ખમે, એવું નહીં, સમજીને ખમે વાત છે. અને એનું પૂરક સ્વામી કહે છે તે વાત જણાવી પણ નહીં, બીજાને એ વાત પણ જણાવી પણ નહીં. તો આ સાક્ષી કે બોબડો પણ નહીં, સજાગ, બધું જાણે છે, બધું કહે છે, અને છતાંય ખમી ખાવ. એ બીજાને વાત જણાવી પણ નહીં. મને ફલાણે આમ કહું, ફલાણે આમ કહું, એના મનમાં જ ન હોય. સુરતપણાના લક્ષણ હોય એને આવી બધી કચરો બધું ભેગું ના કરે. કહું અહો, સ્વામી કે હવે ઉપરથી ગુણ લેવાની વાત. અહો, મારા મોટા ભાગ્ય કે આવા કહેનારા ક્યાંથી મળે. હવે તો બાંય ચડાવીએ, આવા કહેનારા ક્યાંથી મળે. નમવાની વાત, નમી દેવું. મારા મોટા ભાગ્ય કે આવા કહેનારા ક્યાંથી મળે. એમ કહેનારાનો ગુણ લેવો. તમને જે વળે ટોકે ઉતારી પાડે એનો ગુણ લેવો, એને વાત કરવી, બીજાને વાત કરવી કે ઓહો, મારા મોટા ભાગ્ય કે આવા કહેનારા ક્યાંથી મળે. કોઈ દિવસ બને નહીં. તો આ યોગી આપણે અમથા ઉપર નથી, એને આખી જિંદગી આવી રીતે રહ્યા છે, ખામી ખાધું છે. વિજ્ઞાનદાસ સ્વામી એમને
ગુરુ એ તો ધીધી પાડતા યોગી અપા કેટલું માર કેટલું બધું કરે પણ તો એક જરાક પણ કોઈને કંઈ એમના વિશે જણાઈ જાય એવું કર્યું નથી. એમ કહેનારનો ગુણ લ્યો. સુરત પણ વસે તો જબરા ગુણો આવશે. સુરત પણ વસે તો જબરા ગુણો આવશે. એટલે આવું બધું ભેગું કરવાનું, કચરો ભેગો નહીં કરવાનો, માન ઈર્ષ્યા ને દેખાય ને એ બધું કચરો. અને આ બધું ભેગું કરી દૂર પડ્યું હોય તો પાસે લઈને પોતાના થેલામાં નાખે. સુરત મહોત્સવને જબરો ગુણ આવશે. સ્વામીનું વાક્ય છે, માટે અવશ્ય સુરત પણ રાખવું. માટે અવશ્ય સુરત પણ રાખવું. એને આવી કમાણી કરી લેવી. સત્સંગમાં દિવસે ક્યાંય જતા રહે ખબર નહીં પડે. એટલે બધું સારું ભેગું કરવું અને આપણે માલમ માલ થઈ જવું. સદાનંદ સ્વામી મહારાજની જય.